આપણો આ દરવાજો તૂટી ગયો છે. એપલ કંપનીના છોડાવ્યા છે. તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તમને જેમ કે પાછળ દેખાતું હશે, આપણો આ દરવાજો તૂટી ગયો છે, એટલે આપણે નવો નાખવાનો છે. અને તમે લોકો બધા ઘણા ટાઈમથી કોમેન્ટ કરતા હતા, એટલે મેં કીધું ચાલો આજે છે ને તમને બધાને પણ બતાવી દઉં કે કેવા દરવાજા નાખવાના છે અને કઈ રીતે છે બધું. જો આ દરવાજો તો એમનેમ પડ્યો છે અને અત્યારે આ નવા દરવાજા નાખવાના છે. જો કામ થાય છે ચાલુ. ક્યાંથી વાત હું તો ગોતું ક્યાંથી અવાજ આવે આનો? હે તું અને કામ કરસ? શું કામ કરસ? હાલે આપણે ઉપર જઈ તમને બધાને બતાવું ઉપર કેવું કામ ચાલે છે. ઓ માય ગોડ! ઓહો, આ તો જો બધું પડ્યું છે એમનું. આને જો કામ કરે હે હરખું હરખું. હવ હરખું હરખું કરે છે. આ બાકી છે બિચારો. કેવું કામ કરતા હોય ને ચીડાવવાની કેવી મજા આવે ને. અમે કામ કરતા હોય ને ઘરનું એટલે અમને એમ જ કરે. આજે ઈ કામ કરે ને આજે, એટલે હું એને એમ કહીશ ના હો ભાઈ, હું આ ભાઈની હેલ્પ કરાવું. હું ભાઈ થાકી ગયા ને થોડીક વાર, પણ અત્યારે તો કરસ ને. કરવું પડે તો હજી લીધો તરીકે તું આવી ગઈ એટલે તને ક્યાંથી સુગંધ આવી જાય ને ખબર. આ જો બધું એમને પડ્યું છે. આ સાઈડ થઈ ગયું છે. હું તમને નીચેથી પછી બતાવીશ. થોડુંક કર્યું ને ત્યાં તો અવાજ આવવા માંડ્યો શ્વાસનો. થોડુંક કામ કર્યું ત્યાં શ્વાસનો અવાજ આવવા માંડ્યો. જો કામ તારું કામ હવે આ બાજુનું મેં કીધું હે, આ બાજુનું મેં કીધું, ઓલી બાજુનું ઓલા ભાઈ કીધું. અચ્છા એવું છે. જો મિત્રો તમને એક વસ્તુ બતાવું. આપણે એપલ કંપનીના છોડાવ્યા છે. આ શું હે? હા છોડાવ્યા એ એપલ કંપની હે. જોઈ લ્યો, આઈ રહ્યો લોગો એપલ નો હે ને. બાકી એમ ગઈ હોય ઘટે જ નહીં. આ જો તો હું તમને કહેતી હતી કે દરવાજો તૂટી ગયો, પણ એવું નથી મિત્રો. પણ આ છે ને બહુ જૂના થઈ ગયા છે, એટલે આપણે આ નવા દરવાજા નાખી છીએ. બાકી એવું કંઈ નથી કે તૂટી ગયો છે. પણ આ તો કીધું થોડુંક ચેન્જ કરી નાખી. બહુ ઓલું થઈ ગયો છે, બહુ ઓલું લાગે છે, એટલે કીધું થોડુંક ચેન્જ કરી નાખી. આ જો મને કંઈક કઈ છે. શું કહેશ? બોલતા. અહીંયાથી વા ઠેકડો. તો આ કઈ આઘું નથી, આટલું જ છે ખાલી. મમ્મી ના પાડે ને તો હું હમણાં મારી દઉં. બાકી મને કઈ બીક ન લાગે હો. આઈ રહ્યા મમ્મી. જો મમ્મી ના પાડે મને. બાકી આ હે ને આપણું કામ છે. આપણું કામ છે એમ બોલે પેલા સાંભળ તો ખરી. સાંભળા વગર હા હા બગ બગ ચાલુ ચાલુ. તો અત્યારે હું બીજા દિવસે આ વ્લોગનું એન્ડિંગ આપું છું, કેમ કે એન્ડિંગ આપતા ભૂલી ગઈ હતી અને બહુ મોડું થઈ ગયું હતું, એટલે હું સૂઈ ગઈ હતી. તો મેં કીધું અત્યારે એન્ડિંગ આપી દઉં. અને તમે લોકોએ જોઈ તો લીધા જ હશે મેં ઓપનિંગ કર્યું. અને જોઈ લો હું કેવી લાગુ છું, ફટોફટ કોમેન્ટ કરી દો. પછી ત્યારે છે ને બહુ મશીનનો અવાજ આવતો હતો, એટલે પછી હું કાંઈ બોલી નહીં, ડાયરેક્ટ એમને ઓપનિંગ મીન્સ કે તમને બધાને બતાવી દીધો દરવાજો. ત્યારે ઘરમાં કામ ચાલે છે ને, એટલે થોડોક મશીનનો અવાજ આવતો હતો. તો મેં કીધું બોલીશ તો એ સંભળાશે નહીં. તો આપણે મળીએ હવે એક મસ્ત મજાના ધમાકેદાર બ્લોગમાં. નવો બ્લોગ ક્યાંનો બનાવું, શેનો બનાવું, ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા મિત્રો, બધાને દિલથી સોરી, કેમ કે આ બ્લોગ બહુ નાનો બન્યો છે. હું ટ્રાય કરીશ કે થોડાક
લાંબા બ્લોગ બનાવી શકું, મીન્સ કે 10-15 મિનિટના બ્લોગ બનાવી શકું એવી ટ્રાય કરીશ. તો ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.